હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છીએ ખાટિયા ઢોકળા। એના માટે આપણે ચોખાનો લોટ, ચણાનો લોટ અને મકાઈનો લોટ લીધેલો છે। તેને મિક્સ કરકરો કરી દીધેલો છે। હવે આપણે તેનામાં તમે જોઈ શકો છો કઈ રીતનો કરકરો લોટ છે। તેમાં આપણે ખાલી છાશ નાખીશું। જો ખાટી છાશ ન હોય તો તેમાં ગરમ પાણી કરીને પણ નાખી શકાય છે। આવી રીતે છાશ નાખીને આપણે હલાવતા રહીશું। હવે તમે જોઈ શકો છો આપણું બેટર એક રસ થઈ ગયું છે। હવે આપણે તેમાં થોડીક હળદર ઉમેરી દઈશું। હવે આપણે બેટરને હલાવતા રહીશું અને હળદરને મિક્સ કરી દઈશું। બેટરને હંમેશા વન ડાયરેક્શનમાં જ હલાવતું રહેવાનું છે। હવે આ બેટરને આપણે અત્યારે શિયાળો છે તેથી આપણે 6 થી 7 કલાક માટે હૂંફ મળે તેવી જગ્યાએ મૂકીશું। જો ઉનાળો હોય તો તેને 4 થી 5 કલાકમાં તેનો આથો આવીને તૈયાર થઈ જાય છે। હવે આપણે તેને ઢાંકી દઈશું અને ગરમ હૂંફ મળે તેવી જગ્યાએ સ્ટોર કરી લઈશું। હવે બેટરને ઢાંકી દઈશું અને તેને ગરમ હૂંફ મળે તે જગ્યાએ મૂકી દઈશું। હવે આપણો આથો આવીને તૈયાર થઈ ગયો છે। તેમાં આપણે 1 ચમચી જેટલો આદુ મરચાંની પેસ્ટ નાખીશું। તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું નાખેલું છે। 1 ચમચી જેટલું મરચું નાખી દઈશું। ધાણા નાખી દઈશું। તેમાં સોડા નાખીશું। તેમાં 1 ચમચી સોડા નાખીશું। તેની ઉપર આપણે થોડુંક લીંબુ નીચવી દઈશું। થોડુંક તેલ નાખશું। તેને હલાવી લેશું અને જોઈ શકો છો તમે કેવી રીતે આપણે હલાવવાનું છે। તેને વન ડાયરેક્શનમાં હલાવતા રહેવાનું છે અને થાળીમાં નાખી દઈશું આપણે। તેમાં ઉપરથી થોડાક ધાણા નાખીશું। થોડીક ચટણીની છટકારો આપીશું। તમે જોઈ શકો છો હવે આપણે ઢોકળા બાફીને તૈયાર થઈ ગયા છે। એમાં આપણે કટ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણા ઢોકળા કેવા સ્મૂથ